નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। સુરતમાં અગ્નિકાંડ થયો। લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, 5 લોકોના મોત થયા। માર્ચમાં ચાંદી ₹53,000 સસ્તી થઈ, સોનામાં 18,000નો કડાકો જોવા મળ્યો। શાળામાં તાળા કે ઇવેન્ટમાં તાળીઓ। બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે પીએમના કાર્યક્રમમાં હાજરી જોવા મળી। અમદાવાદ એરપોર્ટ પર કુઆલા લુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું। શરીરમાં 2 કેપ્સ્યુલ છુપાવી હતી। ગાંધીનગરમાં પીએમ મોદીએ કર્યું સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું લોકાર્પણ। કહ્યું, અશાંતિની આગમાં દાઝી રહેલા વિશ્વને મળશે શાંતિનો સંદેશ। સીઝ ફાયરની આશા પર પાણી ફરી વળ્યું। ઈરાન પર બંકર બસ્ટર બોમ્બથી ભીષણ હુમલો। ટ્રમ્પે શેર કર્યો વિડીયો। બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ મચી, 8 શ્રદ્ધાળુઓના મોત થયા, અનેક ઇજાગ્રસ્ત બન્યા। યુદ્ધનો ભયાનક ખર્ચ। અમેરિકા દર સેકન્ડને ખર્ચે છે ₹9.8 લાખ। રોજનો ₹8,455 કરોડનો ધુમાડો જોવા મળ્યો। પાકિસ્તાન પોતે આતંકવાદથી ઘેરાયેલું। ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી માટે ઇઝરાયેલે ભારત પર મૂક્યો ભરોસો। મુંબઈ બનશે ટોક્યો। બીકેસી અને વર્લીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ। મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે। ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે। ઈરાનની સંસદમાં હોર્મુઝ અંગે નવો કાયદો પસાર કરાયો। જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી। કાર અને સ્કૂટર દબાતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા।